नमस्ते विद्यार्थी मित्रों। तो मैं आज आपको हिंदी विषय में कक्षा 4 में इकाई नंबर 2 में आज आपको बढ़ते कदम में सिखाऊंगी। तो हमने पहले भी हिंदी वर्णमाला में वर्णमाला हम सीख चुके हैं। फिर से एक बार यह सबसे पहले हमारे यह 2 लाइन में हमारे स्वर है और यहाँ से हमारे व्यंजन शुरू होते हैं। तो हम सबसे पहले देखेंगे इकाई नंबर 2 बढ़ते कदम। हिंदी वर्णमाला अ, आ, ई, उ, रू, ए, ओ, औ, अह, क, ख, ग, अंग, च, छ, ज, अंज, ट, ठ, ड, ढ, ढ। આપણે વર્ણમાલામાં એનો ઉપયોગ કક્કામાં અને ગણતરી આપણે કરતા નથી. આપણે અહીંયાથી જ લેવાનું છે, બરાબર. અંગ અને અંજ આવે છે કક્કામાં, જ્યારે આ બે શબ્દો આપણે હિન્દીમાં અહીંયા જોવા મળે છે. ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, ક્ષ, ત્ર, જ્ઞ, સ્ર. તો આ રીતે આપણે સ્વર અને વ્યંજનને વારંવાર આપણે ઉચ્ચાર કરીશું. અભ્યાસ નંબર 1. तो અહીંયા આપણે हिंदी वर्णमाला में देखकर गुजराती से भिन्न वाले वर्ण ढूंढकर निकालिए और लिखिए. जैसे ज. तो આપણે જોવાનું છે કે ગુજરાતીમાં હિન્દીમાં શું ફરક પડે છે એ આપણે અહીંયા લખવાનું છે. ઠીક છે. તો અહીંયા જુઓ, આપણે સૌથી પહેલા તો સ્વરથી લઈશું, બરાબર. સ્વરમાં જો અહીંયા લખું છું. અહીંયા હું પહેલા ગુજરાતીમાં લખીશું અ, ત્યારબાદ આવશે અહીંયા અ हिंदीમાં. ठीक है. इसी तरह क, ई, તો અહીંયા આવશે ઈ. તેવી જ રીતે ક. ઠીક છે. તો આ જ રીતે તમારે જે ભિન્ન શબ્દો આવતા હોય એ તમારે અહીંયા લખવાના છે તમારી નોટબુકમાં. તો જે શબ્દ આપણે ગુજરાતીમાં અને હિન્દીમાં અલગ રીતે લખાતા હોય એને અલગ કરીને તમારે અહીંયા બધા જ સ્વરનો લખવાના છે. ત્યારબાદ આવે છે અભ્યાસ નંબર 2, यह वह. तो विद्यार्थी मित्रों, यह और वह दो शब्द हम ક્યારે આપણે ઉપયોગ કરવાનો છે તે હું અહીંયા તમને સમજાવીશ. જે નજીકની વસ્તુ હોય આપણે ગુજરાતીમાં કહીએ છીએ, જે આંગળી મૂકીને દાખલા તરીકે આ પેન્સિલ છે એમ કહીએ છીએ, તો ગુજરાતીમાં આપણે આ કહીએ છીએ. જ્યારે હિન્દીમાં શું કહેવાય છે? યહ પેન્સિલ હે. તો આપણે ગુજરાતીમાં કહીએ છીએ આ પેન્સિલ છે. આપણે એને અડી શકીએ છીએ, આપણે એને નજીકથી બતાવી શકીએ છીએ, એટલે શું કહીએ છીએ કે આ પેન્સિલ છે. એવી જ રીતે હિન્દીમાં શું કહીએ છીએ? યહ પેન્સિલ હે. આ જ પેન્સિલને આપણે દૂરથી બતાવીએ તો શું કહેવાય છે? પેલી પેન્સિલ છે. તો હિન્દીમાં આપણે શું કહેવાનું છે? વહ પેન્સિલ હે. નજીકથી જે વસ્તુને આપણે અડીને બતાવીએ એને હિન્દીમાં શું કહેવાય? યહ. એ રીતે અહીંયા જુઓ, નજીકમાં બતાવ્યું છે યહ પતંગ હે, યહ પુસ્તક હે, યહ ઘોડા હે. જ્યારે દૂરથી પેલી આંગળી કરીને બતાવે છે વહ પતંગ હે, વહ પુસ્તક હે, વહ ઘોડા હે. તો નજીકની વસ્તુ માટે જેને આપણે સ્પર્શ કરી શકીએ એના માટે હિન્દીમાં યહ વપરાય છે. જ્યારે દૂરની વસ્તુને બતાવવા માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ? વહ. આવા બીજા 5 વાક્યો પણ તમારે તમારી નોટબુકમાં લખી દેવાના છે. આમાં આપણે જોઈશું અભ્યાસ નંબર 3. એમાં શું છે? યહ હે, યે હે. આમાં એક વચન અને બહુવચન. જ્યારે આપણે એક વચન હોય છે ત્યારે કહીએ છીએ કે યહ લડકા હે. બહુવચન હોય છે તો શું કહીશું આપણે? યે લડકી હે. અહીંયા હે પર અનુસ્વાર આવતું નથી. જ્યારે હિન્દીમાં જ્યારે બહુવચન હોય છે ત્યારે એ વાક્યના અંતે અનુસ્વાર આવે છે હે ઉપર. અહીંયા જુઓ, અહીંયા હે ઉપર ટપકું છે. યહ લડકા હે, યે લડકી હે.
यह हाथी है, ये हाथी है। यह लड़की है, ये लड़कियां है। यह माला है, ये मालाएं है। तो નજીકની વસ્તુ એક વચન માટે યહ, નજીક અને બહુવચન માટે ये શબ્દનો અહીંયા ઉચ્ચાર કરવામાં આવ્યો. એ જ રીતે અહીંયા જોઈશું કે યહ પુસ્તક હે, ये પુસ્તકે હે. તો એક વચન માટે અહીંયા યહ શબ્દ વાપર્યો છે ને બહુવચન માટે ये. તો આ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા અનુસ્વાર. અભ્યાસ નંબર 4. વહ હે, વે હે. જેમ એમાં યહ છે તો ये, બરાબર. એક વચનમાં યહ અને બહુવચનમાં ये. એવી જ રીતે અહીંયા વહ છે તો શું આવશે એને બહુવચનમાં વે. ઠીક છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો વહ હે, વે હે. તો અહીંયા જો વહ ચૂહા હે, તો વે ચૂહે હે. વહ માલી હે, વે માલી હે. અમુક શબ્દો બહુવચન કરીએ તો એનો આપણે પહેલાં જોઈ ગયા છે કે એનો એકનો અનેક કરી છે ત્યારે એનો અર્થ ઘણા બધા શબ્દો બદલાતા નથી, એનું એ જ રહે છે. જ્યારે અહીંયા માલી છે તો અહીંયા માલી છે, જ્યારે તિતલી છે તો એનું શું થઈ જાય છે અહીંયા તિતલિયા. એ રીતે ખાસ શબ્દોનું પણ ધ્યાન રાખવાનું છે. વહ ચૂહા હે, વે ચૂહે હે. વહ માલી હે, વે માલી હે. વહ તિતલી હે, वे तितलियां है. वह कुर्सी है, वे कुर्सियां है. वह बकरी है, वे बकरियां है. તો એક શબ્દ એક વચન માટે વહ વપરાય છે અને બહુવચન માટે વહની સામે વે વપરાય છે. દૂરની વસ્તુ બતાવવા માટે વે વપરાય છે. એવી જ રીતે અહીંયા પણ જુઓ ये तितलियां है. સોરી, આપણે અહીંયા જોઈશું અભ્યાસ નંબર 5માં. યહની સામે શું આવશે? ઈસ. અને વહની સામે ઉસ. અને યેની સામે ઈન અને વેની સામે ઉન. આ ખાસ યાદ રાખવાનું. યહ એક વચનમાં હોય ત્યારે એની સાથે બહુવચન યે આવે છે, જ્યારે વહ હોય છે તો બહુવચનમાં એની સામે વે આવે છે. બરાબર. તો અહીંયા યહ આપણે ગુજરાતીમાં કહીએ છીએ આ પેન્સિલ છે, તેનો રંગ પીળો છે. દૂરથી કહીએ છીએ કે પેલી પેન્સિલ છે, તેનો રંગ પીળો છે. એ રીતે આપણે હિન્દીમાં પણ છે કે યહ અરવિંદ હે, इसके पास किताब है. તો નજીકથી બતાવવા માટે કહીએ છીએ કે આ અરવિંદ છે, તેની પાસે પુસ્તક છે. ઠીક છે. એવી જ રીતે આપણે બીજું જોઈશું કે ये तितलियां है, इनके पंख रंगबिरंगी है. અહીંયા પહેલા આપણે એક વચન જોયું, હવે અહીંયા બહુવચન છે. તો ये तितलियां है, इनके पंख रंगबिरंगी. યહની સાથે इसके આવશે, જ્યારે येની સાથે અહીંયા આવે છે इनके. ठीक है. इसी तरह वह कौवा है, उसका रंग काला है. कौवा दूर बैठा है तो उसे क्या कहते हैं? वह कौवा है, उसका रंग काला है. इसी तरह दूर बहुवचन माटे वे दो पेड़ है, उन पर बगुले बैठे है. तो અહીંયા જો वह જોડે उसका અને वे જોડે उन. ठीक है. તો નજીક હોય છે, દૂર હોય છે એના માટે વહ, અને તેનું કશું આપણે વિશેષતા બતાવી હોય છે તો દૂરથી આપણે શું કહીએ છીએ કે ઉસ્કા. બરાબર. તો પેલું અહીંયા શું લખ્યું છે? પેલો કાગડો છે, તેનો રંગ કાળો છે. ઠીક છે. તો દૂર બતાવવા માટે ઉસ્કા. એ રીતે બહુવચન હોય અને દૂર હોય તો વે દો પેડ હે, પેલા બે ઝાડ છે, પેલા બે વૃક્ષો છે, તેના પર બગલા બેઠા છે. ઠીક છે. દૂર હોય છે તો આપણે શું કહીએ છીએ? તેના પર, એટલે હિન્દીમાં ઉન પર બગુલે બેઠે હે. इसी तरह अभ्यास नंबर 6. मैं, हम, तुम, आप. તો આપણે જોઈએ છે કે અહીંયા મેં ક્યારે વપરાય છે, હમ ક્યારે વપરાય છે, આપ ક્યારે વપરાય છે. ઠીક છે. આપણે હિન્દીમાં આપણને ક્યારેય ખબર પડતી નથી કે કોને આપણે કહીએ, કોને મેં કહું, કોને હમ કહીએ, તુમ્હે. ઠીક છે. તો અહીંયા આપણે જોઈશું અભ્યાસ નંબર 6. મેં તુષાર હું. આપણે પોતાનો પરિચય આપતા હોઈએ છીએ ત્યારે શું કહેવાનું હોય છે? મેં તુષાર હું. मैं विद्यार्थी हूँ, मैं स्कूल जाता हूँ. એવી જ રીતે છોકરી, मैं दीपाली हूँ, मैं विद्यार्थिनी हूँ,
મેં સ્કૂલ જાતી હું. અહીંયા જુઓ છો કે છોકરો એનો પોતાનો પરિચય આપે છે. તુષાર ત્યારે કેવી રીતે વાત કરે છે, દીપાલી આપે છે ત્યારે પણ કેવી રીતે એના અમુક શબ્દો બદલાઈ જાય છે. બરાબર. હમ લડકે હે, અહીંયા બહુવચન છે. અહીં બહુવચન ઉપર હે ઉપર શું આવ્યું છે? અનુસ્વાર. એ પણ આપણે ખાસ ધ્યાન હવે રાખવાનું છે. હમ લડકે હે, હમ પડતે હે. અહીંયા જુઓ કે એક વચનમાં પરિચય આપે છે ત્યારે કેવું, બહુવચનમાં પરિચય આપે છે ત્યારે આપણે અહીંયા જોઈશું. હમ લડકિયા હે, હમ પડતી હે. તુમ વિદ્યાર્થી હો, સામેવાળાને દર્શાવવા માટે. તુમ ચોથી કક્ષા में पढ़ते हो. तुम विद्यार्थिनी हो, तुम चौथी कक्षा में पढ़ती हो. જ્યારે મોટાને કહીએ છીએ ત્યારે શું કહેવાય છે? આપ કિસાન હે, आप खेती करते हैं. आप डॉक्टर है, आप अस्पताल जाते हैं. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, તમે કિસાન છો. ઠીક છે. તે ખેતી, તમે ખેતી કરો છો. તે ખેતી કરે છે કે તમે ખેતી કરો છો. ઠીક છે. એ રીતે હિન્દીમાં પણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું કે અંદર. અભ્યાસ નંબર 7. મેં કે અંદર, કે ઉપર, કે નીચે, કે પાસ. આપણે ઘણી વસ્તુ જોઈએ છે કે એની અંદર શું છે, એની ઉપર, તો એની નીચે, એની બાજુમાં. તો કઈ રીતે આપણે બોલીએ છીએ, ગુજરાતીમાં બોલીએ છીએ ને, ની અંદર, ની બહાર, ની ઉપર. એ રીતે હિન્દીમાં યે મછલિયા હે. અહીંયા જુઓ બહુવચન છે તો યહની જગ્યાએ શું છે? યે. અને હે ઉપર અનુસ્વાર. યે મછલિયા હે, મછલિયા પાણી મેં હે. એટલે પાણીની અંદર છે. માછલીઓ પાણીની અંદર છે. તો અંદર માટે શું લખ્યું છે અહીંયા? આ કયો છે? મેં. પાણી મેં, પાણીની અંદર છે. મછલિયા जार के अंदर है, મછલિયા जार के अंदर. जार के अंदर એટલે આ જાર જે છે કાચનું, એની અંદર છે. તો એ જુઓ આપણે હવે અભ્યાસ નંબર 8. मेरा तुम्हारा उसका. तो यह किताब है, यह मेरी किताब है. તો જેને પોતાની પાસે હોય છે ત્યારે શું કહે છે? આ મારી પુસ્તક છે, તે આ કિતાબ છે, તે મારી પુસ્તક છે. ઠીક છે. તો એની પોતાની બતાવવા માટે શું બતાવે છે અહીંયા? આ પુસ્તક છે, તે મારી પુસ્તક છે. આ મારી પુસ્તક છે. એ રીતે વહ કલમ હે, કલમ હે. વહ અનિલ કી કલમ હે. એની જેબમાં છે તો દૂરથી શું બતાવે છે? વહ કલમ હે. કલમ એટલે આ જે ખિસ્સામાં એની પેન દર્શાવી છે તે. વહ કલમ હે. વહ અનિલ કી કલમ હે. તે અનિલની પેન છે. કલમ ઉસકી જેબ में है. તો કલમ ઉસકી જેબ में है. એવી જ રીતે હમ यह थैला है, यह नवीन का थैला है. वह उसका थैला है. તો આ થેલો છે, આ દફતર છે, તે નવીનનો થેલો છે. यह उसका थैला है. આ તેનો થેલો છે. ઠીક છે. તો इसी तरह આપણે જોવાનું છે કે બધા વાક્યો પણ તમારે આ રીતે બનાવવાના છે. વારંવાર ઘરમાં ઉચ્ચાર પણ કરવાનું છે અલગ અલગ વસ્તુઓથી. ઠીક છે. એ જ રીતે આગળ જોઈશું કે વહ કોપી હે, વહ આશા કી કોપી હે. ત્યાં એક પ્રિન્ટ પડી છે ટેબલ ઉપર, તો દૂરથી કહે છે કે તે કોપી છે, તે આશાની કોપી છે. યહ કંપાસ હે, નજીક છે એને કહે છે યા કંપાસ છે. યહ તુમ્હારા કંપાસ હે. તો આ તમારો કંપાસ, તારો કંપાસ છે. અભ્યાસ નંબર 9. તો આ ચિત્રમાં આપણે જોવાનું છે. ઠીક છે. તો શું જોઈશું આમાં? ક્યાં, કહા, કબ, કોણ, કિતને. એ બધા સવાલોનો જવાબ તમારે અહીંયા ચિત્રના આધારે આપવાનો છે. અભ્યાસ નંબર 9માં शिक्षक चित्र के आधार पर प्रश्न पूछेंगे, छात्र उत्तर देंगे. जैसे कि यह क्या है, यह क्या है. बराबर. चित्र बताइए कैसे शिक्षक क्या શું છે, તો બાળકો કહેશે યહ ગાય હે. તો અહીંયા ઘણા એવા પ્રશ્નો આપેલા છે તો કે એના આધારે તમારે જવાબ લખવાના છે. તો અહીંયા જુઓ બંદર કહા હે. તો અહીંયા જોવાનું છે તમારે બંદર કહા હે. તો તમારે ચિત્રમાં જોઈને જવાબ આપવાનું છે કે બંદર પેડ કે ઉપર હે. આપણે જોયું ને આગળ
કે ઉપર કે નીચે કે પાસ એ રીતે આની આધારે તમારે જવાબ આપવાનો છે. તો બીજો પ્રશ્ન છે ગાય કहाँ है? તો ગાય पेड़ के पास है. કે પૂરા વાક્યમાં તમારે જવાબ તમારી નોટબુકમાં લખવાનો છે. मोर कब नाचता है? तो मोर बारिश आने पे नाचते हैं. ठीक है, इसी तरह आपको उसका उत्तर देना है. बंदर क्या कर रहे हैं? तो बंदर पेड़ पर खेल रहे हैं. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ દરેક પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખવાના છે. અહીંયા જુઓ, સમજીએ ખંડશઃ લેખન. અહીંયા અધૂરા શબ્દોનું લખન કર્યું છે કે ઉ કેવી રીતે લખાય. પહેલાં આમ કરવાનું, પછી આવો ઉ લખવું છે તો પહેલાં આમ, પછી આમ અડધો ઉ ને પછી આખો ઉ આ રીતે લખવાનો છે. આ રીતે મોટો ઉ છે એને પહેલાં આમ લખો ને પછી આમ લખો. અહીંયા આપણને લખતા અડધું આપણે જોઈએ છે કે પહેલાં નાના હોય છે ત્યારે આમ ટપકા કરીને અડધા શબ્દો આપણને બતાવે છે, બધા વળાંકો કરાવે છે. એ રીતે પહેલાં આ રીતે લખવું હોય તો પહેલાં આમ, પછી આ ને પછી આ ને પછી આખું આ રીતે કહેવાય છે. એ પણ તમારે નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, બાય બાય.